અને તેમની માગ પણ લગભગ આ જ હતી અને કહેવું પણ એ હતું કે મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાના, તામિલનાડુ, કેરળ સહિત રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે, તેમ ઓબીસી અનામત વર્ગીકરણમાં આપણા ત્યાં પણ કરવામાં આવે, આ પ્રકારનું આવેદનપત્ર હતું. અને એટલે જ ચર્ચા કરવા મારી સાથે વણજારા સાહેબ તો જોડાયા છે, એટલે સંવિધાનની તો વાત કરશે જ નહીં, સમજીશું પણ ખરા. પણ એ પહેલાં તારકભાઈ ઠાકોર સાથે વાત કરેલી, જેઓ કન્વીનર છે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના. તારકભાઈ, મારે એ જાણવું ને સમજવું છે, તમને કેમ લાગે છે કે 146માંથી માત્ર 20 જ જાતિના લોકો છે કે જે આનો લાભ લઈ જાય છે, અને એ પણ સમૃદ્ધ છે છતાં લાભ લઈ જાય? કેમ એવું લાગે છે અને તમને કેમ લાગે છે કે આ શક્ય છે, આ પ્રકારનું વર્ગીકરણ? રોનકભાઈ, સૌ પ્રથમ તો તમે તમારા આટલા ખૂબ સુંદર પ્લેટફોર્મમાં ગુજરાતના 3 કરોડથી વધારે લોકોના જે સૌથી વધારે અસર કરતા મુદ્દાના મૂકવા માટેનો મને સમય આપ્યો બદલ દિલથી આભાર માનું છું તમારી આખી ટીમનો. હવે આપણે આખા મુદ્દાને સમજીએ. આ મુદ્દા વિશે દરેક પાર્ટી, દરેક વ્યક્તિએ પોતપોતાના જે કહી શકાય સ્વાર્થ કે ફાયદાના હિસાબે, અનુકૂળતા હિસાબે સ્ટેટમેન્ટો આપ્યા છે, જેના કારણે વાસ્તવિકતા શું છે આજ સુધી કોઈના સમક્ષ આવી જ નથી શકી કે આ મુદ્દો છે શું. તો હું પોતે આ વિષય ઉપર ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, વિશ્લેષણ કરી, તથ્યોના આધાર ઉપર, સંવિધાનિક જે પ્રાવધાન છે એના આધાર ઉપર જ વાત કરીશ. મારા મનની બનાવેલી આના અંદર કોઈ વાત નહીં હોય, તમે ચેક કરી શકો છો. 1978ના અંદર ગુજરાતના અંદર સર્વે થયો હતો બક્ષી કમિશન દ્વારા કે ગુજરાતના અંદર દલિત અને આદિવાસી સમાજ સિવાય કઈ એવી જ્ઞાતિઓ છે કે જે સામાજિક, શૈક્ષણિક રીતે પછાત છે, કે જેમનું સામાજિક, તમે એમ કહી શકો શૈક્ષણિક સંસ્થાઓ અને જે સરકારી નોકરીઓ એના અંદર પ્રતિનિધિત્વ બહુ જ ઓછું છે, જેમને અનામત આપી શકાય. એવી 82 જ્ઞાતિઓને અનામત આપવામાં આવી. એના પછી ઘણી એવી જ્ઞાતિઓ હતી કે જેમનો એમાં સમાવેશ નહોતો થયો. એ વખતે જે સર્વે હતો એમના અંદર એમને સમૃદ્ધ માનવામાં આવી હતી કે ભાઈ તમે અનામતમાં ના આવી શકો. એ જ્ઞાતિઓ એમ કહ્યું કે ભાઈ અમે બી અનામતમાં આવું છે, અમારા બી અનામતનો લાભ લેવો છે. અને 1993-94થી બીજી જ્ઞાતિઓનો ઉમેરો થવાનું ચાલુ કર્યો. આજે જ્યારે આપણે 2025માં બેઠા છીએ તો 146 જ્ઞાતિઓ ઓબીસીના અંદર આવે છે. હવે સમસ્યા શું થઈ રહી છે આપણે એ જાણીએ. ઓબીસીના લાભ એટલે શું કે 12મા ધોરણ પછી તમારે કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય તો ઓબીસી કોટામાં તમારે 100માંથી 27 સીટોનું અનામત મળે. અને સાથે સાથે કોઈ પણ સરકારી ભરતી થાય, પછી કોન્સ્ટેબલ ક્લાર્કની હોય કે ક્લાસ 1 to ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીની હોય, દરેક વિભાગના અંદર તો 100માંથી 27 જગ્યાઓ ઓબીસી માટે અનામત રાખવામાં આવે. તો આના અંદર શું જોવા મળી રહ્યું છે કે 146 જ્ઞાતિઓ આવે છે ઓબીસીમાં, પણ તમે છેલ્લા 30 વર્ષના આંકડા જોઈ લો, તમે શું કહેવાય પોલીસ વિભાગ જોઈ લો, તમે સચિવાલય જોઈ લો, તમે કોઈ પણ વિભાગ જોઈ લો સરકારી નોકરીનો કે કોઈ પણ કોલેજના એડમિશન જોઈ લો, આ 146માંથી અમુક જ જ્ઞાતિઓ છે, અમુક જ કે જે સામાજિક, શૈક્ષણિક રીતે સમૃદ્ધ છે, કે જેમના જોડે આજની તારીખના અંદર સારામાં સારા શૈક્ષણિક સંસ્થાઓ એમના સમાજના અંદર જોવા મળશે. એમના તમને જોવા મળશે સારામાં સારા ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ક્લાસ 1 અધિકારી લેવલના જોવા મળશે. ઘણા એવા ઘરો છે જેમાં એક ઘરમાં 2-3 અધિકારીઓ છે. અને બીજી વસ્તુ કે આ જ્ઞાતિઓ જો પારાશિષ્ટીના ધોરણે જોવા જઈએ તો સામાજિક, શૈક્ષણિક રીતે આજની તારીખમાં પછાત છે જ નહીં. અને એના કારણે એ બીજી જ્ઞાતિઓ કરતાં સ્પર્ધામાં આગળ જતી રહે છે અને જેના કારણે લાભ લઈ જાય છે. ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ ઓબીસીના અંદર ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, મોચી, નાઈ, વાસફોડિયા આવી અનેક જ્ઞાતિઓ આવે છે કે જે જ્ઞાતિઓને આજ સુધી તમે એમ કહી શકો કે એમનું રિપ્રેઝન્ટેશન ચાહે ગવર્મેન્ટ જોબ હોય કે શૈક્ષણિક સંસ્થામાં ના બરોબર હશે. તો એનું કારણ એ નથી કે આ મહેનત નથી કરતા, એનું કારણ એ છે કે આ જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે ઓબીસીમાં જ આવતી, કે જેમના તમે ધંધા લઈ લો, તમે શિક્ષણ લઈ લો, રોજગાર લઈ લો, સારા સંબંધો, એ બધા સારી સમૃદ્ધ જ્ઞાતિઓ છે. એ ખાલી ઓબીસીના અંદર અનામતનો લાભ લેવા પૂરતા જ છે. અને એના કારણે શું થાય છે કે એમનો ફાયદો અનામતનો મળે છે જેને ખરેખર મળવું જોઈએ નથી મળતું. અને આ હું એમને નથી કહ્યું, તમે કોઈ પણ વિભાગમાં જતા રહો તમને અમુક ચોક્કસ જ્ઞાતિના લોકો જ તમને કોઈ પણ હોદ્દા ઉપર જોવા મળશે. તમને આજ સુધી વાદી નહીં જોવા મળ્યું હોય, તમને આજ સુધી વાસફોડિયા નહીં જોવા મળ્યું હોય, કે તમને ઠાકોર, કોળી એમની સંખ્યાના અનુપાતમાં તો ના બરોબર જોવા મળ્યા છે. અને એવું નથી કે મહેનત નથી કરતા, મહેનત કર્યા પછી ઓબીસીનું કટ ઓફ ઊંચું જતું રહે છે આમના કારણે. અને આ ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ એવી છે કે એમના એ ઓબીસીની તો મોટાભાગની સીટો લઈ જ જાય છે. આયરી કદાચ અંદાજે સપોઝ ગણો 20 જ્ઞાતિઓ છે જેમની સંખ્યા ઓબીસીની 20% નહીં હોય, તો એ 20% જ્ઞાતિઓ ઓબીસીની 80% સીટો લઈ જાય છે. મતલબ 27% જો ઓબીસી માટે સીટો રાખવામાં આવે છે તો 27માંથી 20 થી 22 આ ખાલી 20 જ્ઞાતિઓ લઈ જાય છે. અને બીજી 126 જ્ઞાતિઓ ભેગી થઈને 5 સીટો લે છે. અને આ જ ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ પછી જે જનરલના અંદર જે મેરિટમાં આવતી હોય એ બી આ જ જ્ઞાતિઓ છે. એટલે જનરલમાં ફાઈ જાય છે, જનરલમાં લાભ લે છે અને ઓબીસીની મોટા ભાગની સીટો લે છે. અને આ બધું તથ્યોના આધારે આપણે વાત કરીએ છીએ. અને આ
અને આ વસ્તુમાં ખાલી એક વસ્તુ ઉમેરી દો, ઓબીસી અનામત વર્ગીકરણ 1993 માનનીય સુપ્રીમ કોર્ટે इंदिरा 5 साल बाद आपको लगेगा यार किसी कंपनी में डाल दिए होते अभी लाखों करोड़ों हो गए होते। हर 5 साल में ऐसा लगता रहेगा शेयर मार्केट इन्वेस्टिंग कब शुरू। તારીખમાં ભારતના 11 રાજ્યો એવા છે જ્યાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. ઉદાહરણ તરીકે આપણે ભાજપની વાત કરીએ, જેની રાજ્યમાં સરકાર છે, જેને કેન્દ્રમાં સરકાર છે. બિહાર, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આ બધી જગ્યાએ ભાજપની યા તો એમની સાથે સંગઠનમાં સરકાર છે. તે આ બંને જ બધી જગ્યા ઉપર ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. એના પછી કોંગ્રેસ જે મુખ્ય વિપક્ષ દળ છે ગુજરાતમાં અને ભારતમાં, એની રાજ્ય તમે શાસિત રાજ્યોની વાત કરો તો તેલંગાના, કર્ણાટક, આ બંનેમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. હું એમ કહેવા માંગુ છું કે તમે અહીંયા આગળ જ્યારે ઓબીસી અનામત વર્ગીકરણની વાતો કરો એટલે ભાજપવાળા એમ કહે છે કે આ કોંગ્રેસનો મુદ્દો, કોંગ્રેસવાળા કહે છે કે આ ભાજપનો મુદ્દો છે, કોઈ એમ કહે છે આ સમાજમાં ભાગલા પાડવાની નીતિ છે, કોઈ કહે છે આ સમૃદ્ધ જ્ઞાતિઓ આવું કરી રહ્યા છે ભાગલા પાડવા ઓબીસીમાં. હું તમને એક તથ્ય કહી દઉં, જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ અને રાહુલ ગાંધી સાહેબ બંને જ્યારે પોલિટિક્સમાં કદાચ એક્ટિવ પણ નહોતા ને, એના પહેલાં 1978ના અંદર કર્પૂરી ઠાકુર કે જે નાઈ સમાજમાંથી આવતા હતા, વિકાસથી વંચિત ઓબી સમાજમાંથી આવતા હતા, એ બિહારના સીએમ હતા, મુખ્યમંત્રી હતા, જનતા પાર્ટીમાંથી હતા, ના કે કોંગ્રેસ ના કે ભાજપ, જનતા પાર્ટીમાંથી હતા. અને એમને એ વખતે બિહારના અંદર ઓબીસી અનામત જે હતી એનું વર્ગીકરણ કર્યું હતું કે ઓબીસીમાં બે ભાગ પાડ્યા હતા, પછાત નથી પછાત, કે જે 20% અનામત હતી એમાંથી એમને 8% આપી દીધી પછાત જ્ઞાતિઓને, 12 આપી દીધી હજી પછાતને. એટલે હું એમ કહેવા માંગુ છું આ મુદ્દો કોઈ ભાજપ કોંગ્રેસનો નથી, આ મુદ્દો સમાજના સામાજિક ન્યાયનો હક અને અધિકારનો છે. તારકભાઈ આપ જોડાયેલા રહેજો. વણજારા સાહેબ મારી સાથે જો